નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા બુટલેગરો સામે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ લાલ આંખ કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં એસએમસીની ટીમે એક મોટી અને સફળ રેડ પાડી છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં થઈને વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના બુટલેગરોના મનસુબા પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાણી ફેરવી દીધું છે. એસએમસીની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝાંઝરી બોર્ડર નજીક પાલ્લા રોડ પરથી દારૂની એક મોટી ખેપ પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ અને નંબર વગરની ફોર્ચ્યુનર ગાડીને અટકાવીને જ્યારે ચેક કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ કિંમતી ગાડીની અંદર કોઈ વીઆઈપી વ્યક્તિ નહીં પરંતુ બુટલેગરોએ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો આખો જથ્થો છુપાવી રાખ્યો હતો. એસએમસીની ટીમે ગાડીમાંથી કુલ ₹10,88,000ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ સાથે ગુનામાં વપરાયેલી આલિશાન ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરવામાં આવી હતી. દારૂ અને વાહન મળીને કુલ ₹30,98,000નો તોતિંગ મુદ્દામાલ પોલીસે ઘટના સ્થળેથી કબજે કર્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ગાડી પર કોઈ નંબર પ્લેટ નહોતી, પરંતુ ગાડીની અંદરથી સર્ચ દરમિયાન અલગ અલગ રજીસ્ટ્રેશન નંબરવાળી 4 જુદી જુદી નંબર પ્લેટો મળી આવી છે. બુટલેગરો અલગ અલગ જિલ્લા કે ચેકપોસ્ટ પર પોલીસને ગુમરાહ કરવા માટે સમય જોઈને આ નંબર પ્લેટો બદલતા હોવાની આશંકા છે. ગાંધીનગર એસએમસી દ્વારા આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીને આ દારૂની ખેપ મંગાવનાર અને મોકલનાર મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.